તો રામ રામ ડાયરાને સ્વાગત છે તમારું ફરી અમારે નવા બ્લોગ. તો ભાઈ હજી આપણે છીએ અત્યારમાં સુરતમાં આપણે કરી દીધો છે બીજો બ્લોગ શરૂ. તો આપણે અહીંયા જો શણગારેલું છે આપણે વરરાજાનું છે ને આપણે વાગી ગયા છે 5:30 ને આપણે આગળ જઈએ ટાઈમ મળે તો આપણે હાંજ કેદના જવાનું છે હાવ સાંજે સુરત ગામમાં આટા મારો. તો સુરત જોઈ કેવું છે મેં એ આખું તો જોયું નથી, થોડુંક બ્લોકમાં લીધું છે ને બસમાં આવવામાં આપણે મોડું થઈ ગયું હતું બહુ. તો અત્યારમાં વાગી ગયા છે 5:30 ને તો આવડે હમણાં આપણે જાવું આંટો મારવા, જોઈ કેવું છે સુરત. એમ હું પહેલી જ વાર સુરતમાં આવેલો છું. હવે હાલો તો આપણે બહાર જઈ તો અહીં નાની તમને શણગાર ને કેવું કરેલું છે એ તમને બ્લોકમાં બતાવવું હવે. તો ભાઈ જો આવું શણગારેલું છે કે આવી રીતનું છે. હવે સાંજે તો આપણે બ્લોક નતો બનાવવાનો, સાંજે આપણે સુઈ ગયા હતા અને અત્યારમાં તો આપણે દુકાને આવું ગયા. સવારમાં કપડાં બદલાવી નાખ્યા છે અને કપડાં બદલાવી અત્યારમાં આવી ગયો સોડા પીવા. પહેલાં તો સોડા પી લઈ તો અહીંયા તો સુરતની વચમાં કહું ભાઈ આપણે અહીંયા સુરતમાં હવે બ્લોક કરી દીધો સવારમાં ચાલુ. તો ભાઈ આપણે આવા લઈ લીધા છે ને આપણે આ વિમત લઈ લીધી છે આવડી. આપણે આ પહેલી ટ્રાય મારી કેવી લાગે એમ. ને ભાઈ આપણે 35ના માવા 10-15 લઈ દીધા છે. 15 માવા જોહે ભાઈ, 15 માવા હાંસ ફૂટી જાય. વિમલની આપણે ટ્રાય મારી છે તો આપણે સુરત બતાવવું પાછું. ને આપણે ઓલો બ્લોગ અપલોડ થઈ ગયો તો એ જોઈ લીધો હોય તો કમેન્ટ કરજો કેવો હતો. હવે તો આપણે આ ટાઈમ તો હારીને જઈએ ઘર બાજુ. તો ભાઈ હવે હાલતા થઈને વયા જઈએ આપણે ઘરે. આપણે અહીંયા બંગલાને જોવો એકદમ જોરદાર છે. હવે અડધી કલાકથી આંટો મારું હું ખોવાઈ ગયો, આમાં ઘરે જવાનો રસ્તો જ નહીં મળતો. તો ભાઈ ફોન કર્યો પછી કીધું કે આની કાલે ત્યાં જાઓ છો હવે. તો ભાઈ આપણે જવાનો રસ્તો તો મળી ગયો. હું અડધી કલાકથી લગભગ આંટા મારતો માલપા આમ જવાનો ઘરે જવાનો રસ્તો જ નહોતો મળતો. તો ભાઈ એકલો વયો ગયો તો લાટ આગો એટલે જઈ. તો ભાઈ આપણે સોડા પીને તો ત્યારના માથે ધાબા માથે વહી આવ્યા છીએ. તો આપણે માવા લેવાના હતા, માવા લઈ લીધા. આપણે માવા આખા દીના જોવે 15 માવા, 15 રૂપિયાનો માવો એક આવે. 15 માવા જોવે આખા દીના માવા જોવે મારા 15 માવા વગેરે કાંઈ હાલે એમ છે નહીં. અત્યારમાં કોઈ જોઈ દો આવા કપડાં પહેરેલા છે ને અત્યારે અહીંયા સૌ ધાબામાં છે ને આજે આપણે અહીંયા સાંજે સૂતા હા. અહીંથી આપણે બંગલા જેવું છે સુરત, મજા આવે આવો આંટો મારી દો. અહીંથી જોઈ દો, અહીંથી બંગલા ટાઈપિંગ છે. એ તો આપણે અંદરથી બહુ આગા તો ઓલી બાજુ તો આપણે નતા પીવા બધે ગયેલા. આપણે ના જાવું પછી બતાવી દો આપણે. અહીંયા આપણે આ સૂતા હતા સુવાની તો બહુ મજા આવી ગઈ. આપણે તો હાલો તો આપણે વરરાજા બાજુ જઈએ. તો ભાઈ હવે નીચે વયા જઈએ આપણે. તો ભાઈ ઢોલ ને એવું નગારાને તો ક્યારનું વગાડી નાખ્યું છે ને અત્યારે ગાન પૂગી ગઈ છે માંડવાએ. આપણે અહીંયા જોવો કંઈક આવી રીતનું ડેકોરેશન છે બતાવું. તો ભાઈ જોવો આવી રીતની કંઈક લાઈટો ને ફિટિંગ કરેલું. તો ભાઈ આપણે વાગી ગયા છે રાતના 11 વાગી ગયા છે. હજી આપણે લગ્નનું કામ શરૂ છે ને હું આપણે ભાઈ સુવાઈ આવ્યો છે. તો ભાઈ ઊંઘ બહુ આવે છે એટલે આપણે ઘડીક સુઈ જવાનું છે. તો અહીંયાથી આપણે જો બતાવવું, આપણે જો અહીંયા શરૂ છે ફેરા ફરવાનું. અહીંયા આપણે લગ્નનું કામ, હવે આપણે અહીંયા લગ્નનું કામ શરૂ છે. આપણે આ છે બધું ડેકોરેશન. તો આપણે વાગી ગયા છે અત્યારમાં 2 વાગવા આવી ગયા છે ને આપણે વરાજો હજી પરણે છે. આપણે ઓલી બાજુ જે કામ શરૂ છે ને હું આપણે ભાઈ સુવાઈ ગયો છું. તો અત્યારે સુઈ જાય તો મળશું સવારમાં. હવે આપણે વાગી ગયા છે 3 ને હવે જવાનું છે આપણે ઘરે. સુરત હવે કાંઈ બહુ ફરાણું નહીં એટલે જવાનું છે આપણે ઘરે. તો હાલો તો જઈએ હમણાં. તો ભાઈ ફરવા જવાનું હતું પણ ટાઈમ છે નહીં ને ઘરેથી ફોન આવ્યો છે તો આપણે જવું જોઈએ ઘરે. કેમ કે ડુંગળી ખેંચવાની છે એટલે દાડિયાને બધું કરેલું છે તો આપણે સા પાણી પાવાનું હોય એટલે હોય ઘરે કામ. તો આપણે ઘરે વ્યા જઈએ પછી પાછા આવશું ક્યારેક. તો આપણે અત્યારે અહીંથી જવાનું છે બોટમાં બેસીને. હાલો તો જઈએ આગળ. તો ભાઈ આપણે ઓળખામાં બેસીને જવાનું તો ઓળખાનો આપણે ટાઈમ છૂટી ગયા. તો હવે આપણે જવાનું છે ભાઈબંધની 4 વ્હીલર. તો આપણે 4 વ્હીલર નીકળી ગયા ને આવી ગયા ભરૂચ. આવી ગયા ને ભાઈ બસ સ્ટેશન ને ચા પાણી પી લીધા ને થઈ ગયા કમ્પ્લીટ. ભાઈ પાછી ચા પીવી હતી એટલે પાછા ચા પી લીધી. ને ભાઈ અહીં ઘડીક આંટા માર્યા, જમી લીધો ને નાસ્તો કરી લીધો. પછી ભાઈ આપણે જવાનું છે ધીમું ઘર બાજુ. માવો ખાઈ લીધો ને ભાઈ આપણે અહીંયા જો આ ગાડીમાં આવેલા છીએ. તો
આપણે આ વરના ગાડીમાં આવેલા છીએ ને બેહવાની માલિકા બહુ મજા આવી ગઈ. તો ભાઈ હવે આપણે ધીમું ધીમું નીકળવાનું છે, તો હમણાં નીકળી જઈએ. પછી ભાઈ આપણે વરના ગાડી કરી દીધી શરૂ, નીકળી ગયા ભાઈ આપણે ભાવનગર. તો આવી ગયા ડાયરેક્ટ ભાવનગર. તો ભાઈ ભાવનગર આપણે ચા પાણી પી લીધા છે ને હવે આવશે ભગુડા વાળી બસ. હવે આવી ગઈ ભગુડા વાળી ને રાજુ બ્લોકમાં તો નતું લીધું. ભાવનગર પી ગયા હતા, ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો એટલે બ્લોકમાં બહુ નતું લીધું. આપણે આવવાનું હતું ઓળખામાં બેહીને, તો આપણે ઓળખું ચૂકી ગયા. આપણે ના મોડા પી ગયા હતા એટલે ઓળખું ચૂકી ગયા ને પછી આવવાનું છું 4 વ્હીલમાં. આપણે ભાવનગર પી ગયા હતા, ફોન સ્વિચ ઓફ થઈ ગયો એટલે કાંઈ બ્લોકમાં બહુ લીધું ને. અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે. સુરતભાઈ ફરવાનું હતું પણ ઘરેથી ફોન આવ્યો હતો કે ભાઈ આવું, તો ઘરે ભાઈ છીએ ને અત્યારમાં આપણે આવી ગયા છીએ ઘરે. તો ભાઈ અત્યારે આપણે જો મોટા ટ્રેક્ટરમાં હવા વહી ગઈ, હાવ વ્હીલ બેસી ગયું હેઠું. તો આપણે બપોર ખીરનું પંચર કરાવવા જવું જોઈએ, તો ગામમાં લઈ જવું જોઈએ. તો